કથા અદ્ભુત છે, ભગવાનના જન્મની કથા અદ્ભુત છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, ભગવાન સુખદેવજીને પરીક્ષિત રાજાએ 8 પ્રશ્નો પૂછ્યા, એટલા માટે ભગવાનનો આ 8મો અવતાર છે. ભગવાનના કુલ 24 અવતારો છે, એમાંથી મુખ્યતઃ 10 અવતાર, એવા 10 અવતારમાંથી 8મો અવતાર એ ભગવાનનો છે. એટલા માટે ભગવાનનો જન્મ થયો છે અષ્ટમીના દિવસે. પ્રકૃતિના 8 પ્રકારો છે અને ભગવાન અષ્ટદા પ્રકૃતિથી પર છે, એટલા માટે 8 કારણો છે. ભગવાનના જન્મ થવાના, ભગવાન કૃષ્ણના જન્મ થવાના 8 કારણો બતાવ્યા. ત્રીજું કારણ છે દેવકીજીનું 8મું સંતાન છે ભગવાન કૃષ્ણ, એટલા માટે એના 8 કારણ છે. ચોથું કારણ ભગવાનનો જન્મ અષ્ટમીની રાત્રે થયો, એટલા માટે આ 8 પ્રશ્નો છે. ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે ભગવાનને એક બિરુદ મળ્યું અને એ બિરુદ, એક નામ મળ્યું, એનું નામ છે યોગેશ્વર. ભગવાન કૃષ્ણનું નામ યોગેશ્વર છે અને યોગના 8 અંગ કહેવાયા, માટે 8 કારણો છે. એટલા માટે 8 કારણ કે 8 પ્રકારની સિદ્ધિઓ છે. અણીમાં, ગરિમા, લધીમાં, આમ પ્રકારની 8 પ્રકારની સિદ્ધિઓ છે. અને આ બધી આ કથા, પરીક્ષિત કથાને સાંભળી અને આ બધી સિદ્ધિઓથી પર થઈ ગયો, માટે 8 કારણો છે. 7મું કારણ એ છે કે આખા દિવસના જો પ્રહર કરીએ ને તો 8 પ્રહર થાય. 3 કલાકનો એક પ્રહર, એમ 8 પ્રહર થાય. એટલે 8 પ્રહર ગુણ્યા 3 કરો તો 24 કલાક, એટલે 24 પ્રહર થાય. એનો અર્થ એમ થાય, ગુરુ મૂર્તિ મુખ ચંદ્રમાં, સેવક નયન ચકોર, અષ્ટ પ્રહર નિરખત રહો શ્રી ગુરુ ચરણન કી ઓર. 8 પ્રહર ભગવાનનું નામ લેવું પડે. નામ જપ કરે તો એને પરમાનંદ રૂપી, બ્રહ્માનંદ રૂપી ભગવાન પ્રાપ્ત થાય. એટલા માટે 8 પ્રશ્નો છે. પરીક્ષિત રાજાએ 8 પ્રશ્ન કર્યા. બલરામજી કોના પુત્ર હતા? તેનો જન્મ રોહિણીના ઉદરથી થયો. અને આપે તો દેવકીના 8 પુત્ર બતાવ્યા. તો દેવકીના ગર્ભ સાથે બલરામજીનો કયો સંબંધ થાય? સુખદેવજીને પૂછે છે. બલરામજીને 2 માતાઓ હતી, તો એ 2 સગી માતાઓનું રહસ્ય શું? પરીક્ષિત કહે છે કે ભગવાન કૃષ્ણએ પિતાનું ઘર છોડીને વ્રજમાં શું કામ નિવાસ કર્યો? એને કોનો ભય હતો? એ મારે જાણવું છે. પરીક્ષિત કહેવા માંગે છે કે ભગવાન તો સાક્ષાત બ્રહ્મ છે, તો પછી એને ભય શેનું? ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન તો યદુકુલ ભૂષણ ભગવાન કૃષ્ણએ નંદ આદિ ગોપ બંધુઓની સાથે કઈ જગ્યાએ નિવાસ કર્યો, એ મને બતાવો. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, ભગવાને વ્રજમાં રહીને જે કઈ લીલાઓ કરી એ મને કથાઓ કહો. 5મો પ્રશ્ન કર્યો કે મથુરામાં કઈ લીલા કરી, મામા કંસને શું કામ માર્યો, એ બધું મને બતાવો. અને 7મો પ્રશ્ન કર્યો કે મનુષ્યનો દેહ ધારણ કરી અને ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર કેટલા વર્ષ સુધી આ ધરા ઉપર રહ્યા, એ મને બતાવો. અને 8મો પ્રશ્ન કર્યો કે ભગવાન મથુરા છોડીને દ્વારિકા ગયા, તો દ્વારિકામાં કેટલો સમય રહ્યો, ભગવાને કેટલી પત્નીઓની સાથે લગ્ન કર્યા, એની મને કથા કહો. આમ પરીક્ષિતે સુખદેવજીની પાસે અનેક કથાઓને માટે પૂછી લીધું. એટલે સુખદેવજી કહે છે, હે રાજર્ષિ, તે જે પૂછ્યું છે મને, એ તારા માટે નહીં પણ સમાજ માટે, આવનારા ભવિષ્યને માટે ખૂબ સુંદર છે, આદર કરવા દે માટે લાયક છે. માટે હે પરીક્ષિત, હું તને એ કથાના વિષયમાં તને કથા કહું છું. જેમ ગંગાજલ બધાને પવિત્ર કરે, શાલિગ્રામનું જલ ચરણામૃત બધાને પવિત્ર કરે, એમ આ કથા અનાયાસે પણ કોઈ વ્યક્તિ આ કથામાં આવી જાય તો એ જીવ પાપી હોય તો એ પાપી પાવન થાય છે. સુખદેવજી પરીક્ષિત રાજાની કથાનો આરંભ કરતા કહે છે કે રાક્ષસોના ત્રાસથી પૃથ્વી ઉપર ત્રાસ વધ્યો, ત્યારે પૃથ્વી રડવા લાગી. કહે છે કે મને આ પર્વતો, નદીઓ, 18-12 વનસ્પતિનો ભાર નથી લાગતો, પણ જે આ પાપીઓ આ ધરા ઉપર વિચરણ કરે ને એનું મને પાપ લાગે છે. દ્વાપરના અંતમાં પૃથ્વી છિન્નભિન્ન થવા લાગી. તેથી પૃથ્વી ઋષિઓ પાસે ગઈ. ઋષિઓ કહે છે, અમે જ અમારા ધર્મો કર્મો સાચવાના માટે બેઠા છે, બચાવવાના માટે ગિરી અને કંદરાની ગુફાઓમાં બેઠા છે, પણ અમે મારા ધર્મોને નથી બચાવી શક્યા, તો અમે તને કેમ બચાવી શકીએ? બધા ઋષિઓ ભેગા થયા અને ભેગા થઈ અને ગાય રૂપે
જે પૃથ્વી હતા એ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કર્યું અને બધા દેવતાઓ દેવોની પાસે ગયા, ઋષિઓ દેવોની પાસે ગયા અને દેવોએ ઇન્દ્રની પાસે ગયા અને ઇન્દ્ર બધા દેવતાઓને લઈ બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકમાં આવીને કહે છે, બ્રહ્માજી કહે છે કે એક કામ કરી કે હે દેવતાઓ, આપણે ભગવાન શિવની પાસે જઈએ. કારણ કે બ્રહ્માજી બુદ્ધિના દેવતા છે. શિવની પાસે જઈએ. જો શિવ ભગવાન મહાદેવ કઈ ઉપાય બતાવે, એનું કારણ કે બ્રહ્માજીને ખબર છે કે જેટલા પણ અસુરો જે આવવાના અને ભગવાન કૃષ્ણ જેને મારવાના એ બધા જ અસુરો શિવના ઉપાસક છે. એટલે ભગવાન કૃષ્ણ જો અવતાર ધારણ કરીને આવે અને શિવના ભક્તોને મારે તો પછી ભગવાન શિવને કહેવા તો કામ લાગે કે તમે જ ઉપાય બતાવેલો. એટલે બ્રહ્માજી ઉપાય બતાવ્યો કે આપણે ભગવાન શિવની પાસે જઈએ. આગોતરી વ્યવસ્થા કરી બુદ્ધિના દેવતાએ. બ્રહ્માજી આગેવાની હેઠળ ભગવાન શિવની પાસે ગયા. ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ ધરતી ઉપર હાહાકાર વર્તાયો છે અસુરોનો, તો એના કોઈ ઉપાય બતાવો. ભગવાન અત્યારે ક્યાં હશે? ભગવાનની અમારે સ્તુતિ કરવી છે, ભગવાન ક્યાં હશે? ત્યારે ભગવાન મહાદેવ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાનનો મત બ્રહ્માજીએ સાંભળ્યો. બ્રહ્માજી આ વાતની પ્રશંસા કહી અને બ્રહ્માજી કહે છે સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. બ્રહ્માજીએ બખાણ કર્યા છે, આશ્વાસન આપ્યું દેવતાઓને. અને સુખદેવજી કહે છે બ્રહ્માજી આજ્ઞા કરી છે બધા દેવતાઓને. ત્યાં જ બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાને કહ્યું છે કે હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, અસુરોના ત્રાસમાંથી મુક્ત કરવાને માટે હું થોડા જ સમયમાં હું અવતાર ધારણ કરીને આવીશ. માટે હે દેવતાઓ, તમે પણ પૃથ્વી ઉપર જુદા જુદા રૂપ લઈને જાઓ અને મારી રાહ જુઓ. બધા દેવતાઓને બ્રહ્માજી આજ્ઞા કરી. દેવતાઓ ધરા ઉપર આવ્યા છે અને ત્યાં જ વસુદેવ અને દેવકીના લગ્નની તૈયારીઓ થવા લાગી. મથુરામાં વેદવંશીઓની રાજધાની મથુરા, જેનું પહેલું પૂર્વનું નામ હતું મધુરા. જે શત્રુઘ્નએ ભગવાન રામનો જે ભાઈ છે શત્રુઘ્ન, એ શત્રુઘ્નએ આ મધુરા નગરી એની સ્થાપના કરી છે. એ મધુરાનો અપભ્રંશ થયો અને મથુરા થયો. એ મથુરા નગરી યદુવંશીઓની રાજધાની, એનો રાજા છે સુરસેન. અને સુરસેનના પુત્ર એનું નામ છે વસુદેવ. એ વસુદેવના લગ્ન એ દેવકી સાથે થાય છે. લગ્ન થયા, જાન પરણીને જાય છે. ત્યાં જ ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાના જ કાકાની દીકરી એવી દેવકીને વડાવવાને માટે સાથે જવા લાગ્યો. બધાને થયું કે આ કંસ દેવકી એને ખૂબ વાલી છે, એટલે આ કંસ એને મૂકવા જાય. બધાને એમ થયું કે દેવકી એને બહુ વાલી છે, પણ એવું નહોતું. એમાં પણ એક કપટ હતું. દેવકીને મૂકવા માટે એટલા માટે જાય છે કે એકવાર ઘણા સમય પહેલા કંસે એક સાધુની સેવા કરી. અને સાધુની સેવા કરી એટલે સાધુએ કહ્યું કે હે કંસ, તારે શું જોઈએ? ત્યારે કંસે જેમ દુર્યોધને માંગ કરી એમ કંસે પણ માંગ કરી કે મને બતાવો કે મારું મૃત્યુ ક્યારે. એટલે એ બ્રાહ્મણ દેવતાએ, એ મહાત્માએ કહેલું કે હે કંસ, તારું મૃત્યુ તો હમણાં હું ન કહી શકું, પણ તારું મૃત્યુ તને ક્યારે ખબર પડશે? જ્યારે વસુદેવ અને દેવકીના લગ્ન થશે ત્યારે દેવકીને ત્યારે મૂકવા જવું પડશે. ત્યારે વચમાં રસ્તામાં માર્ગમાં અધવચ્ચે આકાશવાણી થશે અને આકાશવાણી તને કહેશે કે તારું મૃત્યુ ક્યારે છે. આ શબ્દો પેલા કંસને યાદ આવ્યા એટલે કંસ દેવકીને મૂકવાને માટે જાય છે. વસુદેવે કંસને થોડાક આગળ ગયા એટલે વસુદેવે કંસનો હાથ પકડ્યો અને કંસને કહ્યું કે ભાઈ હવે પાછો વળી જા, બસ હવે બહુ થયું, અમને જવા દે, અમારી સાથે જાન પણ છે, અમે જતા રહીશું. પણ કંસ માન્યો નહીં અને થોડોક આગળ ગયો. કંસ પેલી આકાશવાણીની રાહ જુએ છે. કંસ થોડોક આગળ ગયો તે રાહ જુએ છે. ત્યાં જ એક એવી જગ્યા આવી કે ત્યાં ભેદી અવાજ સંભળાયો. આકાશમાંથી અવાજ આવ્યો અને આકાશવાણીએ કહ્યું છે પથી પ્રગ્રહિણમ કંસમામ ભાષ્યાહ શરીરવાક અસ્યાસ્વા અષ્ટમો ગર્ભા હંતાયામ ભહશે બુધ. આકાશવાણીએ કહ્યું કે અરે ઓ મૂર્ખ, હે કંસ, જેને રથમાં બેસાડીને તું લઈ જઈ રહ્યો છે ને, એનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. 8મો પુત્ર તારું મૃત્યુનું કારણ બનશે. કંસે વિચારવા લાગ્યો કે 8મો ગર્ભ મને મારે, પણ દેવકીને હું જીવતી છોડું તો મારે ને. અને કબરમાં મૂકેલી તલવાર કાઢી અને તલવાર જ્યાં ઉગામીને મારવા ગયો અને મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીનો ચોટલો પકડી મારવા જાય ત્યાં જ વસુદેવે છલાંગ મારીને હાથ પકડ્યો અને કહ્યું કે કંસ થોભી જા, એને માર નહીં. ખૂબ સમજાવે ત્યારે વસુદેવ કહે છે હે કંસ, એને છોડી દો.
કંસે કહ્યું કે હું ભલે તમને છોડી દઉં, હું એ દેવકીને છોડી દઉં, પણ એનો 8મો ગર્ભ મને મારે. એના કરતા હું એને જ મારી નાખું તો 8મો ગર્ભ મને ક્યાંથી મારે? વસુદેવ કહે છે કે હે કંસ, મૃત્યુને કોણ જીતી શકે? મૃત્યુ તો અનિવાર્ય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. હે કંસ, હજુ તો તું સમજી જા, કદાચ તું દેવકીને મારી નાખે તો તું બચી જશે નહીં. દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જે મૃત્યુથી બચી શકે. ભાઈ, મૃત્યુને જીતી નથી શકાતો. મૃત્યુ જન્મ વતાંબીર દેહેને સહજાયતે અદ્ય વાબ્દ સતાન તેવા મૃત્યુવમ પ્રાણીનામ ધ્રુવઃ. મૃત્યુ એ તો ધ્રુવ છે, મૃત્યુ અચળ છે. વસુદેવ જે કહે છે, હે વીર, મૃત્યુ તો જન્મતાની સાથે જ નિશ્ચિત થાય. જેવો જન્મ થાય એવું મૃત્યુની તારીખ લખાઈ જાય. આજે કાલે 10 વર્ષ કે 100 વર્ષ કે 1000 વર્ષ પછી હે કંસ, તારું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ કોઈ કૌભાંડ નથી, કાવતરું નથી કે કોઈ નડતું ગ્રહ કે જેને આપણે પૂજા કરીને બચાવી શકીએ. મૃત્યુ તો અનિવાર્ય છે, એનું કોઈ નિવારણ નથી. કંસને કહે છે કે જે રીતે હે કંસ આપણે ચાલીએ છીએ, એક પગલું આપણે ઉચકીએ પછી જ બીજું પગલું પડે, એ માણસ જીવ દેહને છોડે પછી જ બીજો દેહ ધારણ કરે છે. પ્રશંસાપૂર્ણ શબ્દો જે સાંભળ્યા છે, દેવકીને બચાવવાના બહુ પ્રયત્ન કર્યા. વસુદેવ એને કહે છે, કંસ, આ તારી બેન છે, અત્યારે નવવધુ છે, નવોઢા, અત્યારે જ લગ્ન કરીને આવી, લગ્નના મંગળ ચિહ્નો પણ હજુ એને શરીર પરથી ઉતાર્યા નથી અને તું મારવા લાગ્યો? આવી અવસ્થામાં તું માર ને. હે કંસ, તારા જેવા દીનવત્સલ પુરુષને આ યોગ્ય નથી. હે કંસ, દેવકીનો વધ કરવો તારા માટે યોગ્ય નથી. સુખદેવ જે કહે છે, પરીક્ષિત, આમ ચારેય નીતિ પ્રમાણે, સામ દામ દંડ ભેદ નીતિ પ્રમાણે કંસને સમજાવ્યો. ત્યારે કંસ દેવકીને છોડી મૂક્યો. ત્યારે કહે છે કે હે વસુદેવ, હું તમને બંનેને છોડું છું, પણ તમને બંનેને હું કેદખાનામાં પૂરું. વસુદેવે કહ્યું છે કે હે કંસ, ભલે તું અમને કેદખાનામાં મૂકી દે, પણ એક કામ કરજે, અમારા જે સંતાન આવશે ને, સંતાન તને આપી દઈશું. દેવકીના જેટલા પુત્રો થયા હું તને આપી દઈશ. બંનેને કેદખાનામાં પૂર્યા છે અને ત્યાં જ સમય વીત્યો. બંદીખાનામાં બંને નિવાસ કરે, સમય વીતે છે અને પહેલી વાર ગર્ભ રહ્યો અને દેવકીએ પહેલા પુત્રને જન્મ આપ્યો છે. પહેલો પુત્રનો જન્મ થયો, એનું નામ છે કીર્તિમંત. વચન મુજબ વસુદેવે પુત્રને લીધો છે અને પુષ્પ જેવા બાળકને લઈને કંસની પાસે ગયા. સમાચાર આપ્યા કે કંસને કહ્યું કે આ પુત્ર થયો છે. કંસ આવ્યો અને ફૂલ જેવો બાળકને, વસુદેવ જે કેદખાનામાં રહેલા બાળકને વસુદેવ જે કંસને આપ્યો. કંસે બાળકને જોયો અને કંસે વિચાર કર્યો કે આ વસુદેવને કેટલી વચન પ્રત્યે નિષ્ઠા છે, કેટલો સત્યવાદી છે, એણે મને વચન આપેલું એટલે આ પુત્રને આપી દીધો. અને કંસને દયા આવી. વસુદેવ જે રાજી થયા, કંસને દયા આવી. કંસે કહ્યું કે હે વસુદેવ, તમારા વચનની નિષ્ઠા જોઈ હું પ્રસન્ન થયો છું. આ પુત્રને તમે લઈ લો. પુત્ર હાથમાં આપ્યો અને કંસ ત્યાંથી ગયો છે. પણ વસુદેવજી વિચાર કરવા લાગ્યા કે આ દુષ્ટ છે, એનું મન ક્યારે બદલાય એનું કાંઈ નક્કી નહીં. કંસ તો જતો રહ્યો, રાજમહેલમાં આવ્યો અને રાજમહેલમાં આવ્યો ત્યાં આ વાત કંસે પેલા બાળકને માર્યો નહીં, એ વાત નારદજીને ખબર પડી. નારદજીના ગમ્યું નથી. દેવર્ષિ નારદ દોડતા આવ્યા છે મથુરા રાજ્યમાં અને મથુરામાં આવ્યા, દોડતા કંસ પાસે ગયા અને કંસની પાસે જઈને કીધું કે હે કંસ, આ વ્રજમાં જેટલા પણ ગોવાળો છે ને, જેટલા પણ ગોપ બાળકો છે, એ બધા જ તારા શત્રુઓ છે, તને ખબર નથી? એ બધા દેવતાઓ આ ગોવાળો બનીને આવ્યા છે. જેટલા પણ આ બધા સેવકો દેખાય છે ને, એ બધા જ દેવતાઓના અંશ છે. તારો વધ કરવાને માટે બધા દેવતાઓ આવ્યા છે અને તને આ દેવતાઓએ મારવાની તૈયારી બધી કરી નાખી છે. હે કંસ, આ દેવકીના પુત્રને તે છોડી દીધો. કંસે કહ્યું કે હે દેવર્ષિ, મને તો 8મો પુત્ર મારે, આ તો પહેલો છે. નારદ કહે છે, કંસ, આકાશવાણી સંભળાઈ ત્યારે તને કહેલું યાદ છે? આકાશવાણીએ તને કહેલું કે હે કંસ, તારે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. નારદજીએ કહ્યું, ખુલાસો કર્યો. કંસને કઈ સમજાણું નહીં. એટલે દેવર્ષિ નારદ આમ આજુબાજુ જોયું તો કમળનું ફૂલ હતું. એ કમળનું ફૂલને આમ ખોડી નાખ્યું
એનું ફૂલ કડી હતી, ખોલી નાખ્યું, અને ખોલી નાખ્યું ને અંદર બતાવ્યું કે 8 પાંદડી છે. એ કંસ આ પાંદડીને ગણી કાઢ, ઘડિયાળના કાંટાની દિશામાં ગણી બતાવી, 1 2 3 4 5 6 7 8, અને પાછી આમ ઘડિયાળની ઉલટી દિશામાં ગણી બતાવીને કંસને કીધું, જો અહીંયાથી ગણે તો આ 8મું આ થાય, અને પાછો રિવર્સમાં ગણો તો 8મું આ થાય. હવે કયું 8મું ગણવું? સીધું ગણવું કે ઊંધું ગણવું? હે કંસ, આકાશવાણીએ કહેલું કે 8મું ગર્ભ તને મારશે. કંસ મૂંઝાણો, વિચાર કરવા લાગ્યો કે નારદજીની વાત તો સાચી છે. નારદજીને પૂછવા લાગ્યો કે દેવર્ષિ શું કરું, બાળકને મારી નાખું? અને દેવર્ષિ નારદ ભેરવાયા. દેવર્ષિ જો કહેવા જાય કે બાળકને મારી નાખ તો બાળ હત્યા લાગે. અને દેવર્ષિ નારદે કહ્યું કે કંસ, મારે બહુ કામ છે એટલે મારે હવે જવું પડે. ન હા કીધી ને ના કે દેવર્ષિ નારદ ત્યાંથી જતા રહ્યા. અને આ બાજુ કંસ વિચાર કરવા લાગ્યો, હવે શું કરું, મારું કે ન મારું? પણ દેવર્ષિ નારદની વાત યાદ આવી, અને ત્યાં સુખદેવજી કહે છે કે ત્યારે કંસને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવે છે. પોતાનો પૂર્વજન્મ, પૂર્વાવતારમાં એ જ હિરણ્યાક્ષનો પુત્ર કાલનેમી રાક્ષસ હતો. વિષ્ણુ પુરાણમાં એની કથા છે કે કંસ કાલનેમી નામનો રાક્ષસ હતો. ત્યારે પુત્રોને એણે જ એના પુત્રનો વધ કરેલો. કાલનેમીએ એના જ પુત્રનો વધ કરેલો કે જે પુત્ર પૂર્વજન્મમાં દાદા હિરણ્યાક્ષ એનો પુત્ર કાલનેમી, અને કાલનેમીએ પોતાના પુત્રને મારેલા. એટલે દાદા હિરણ્યાક્ષને ખોટું લાગ્યું. હિરણ્યાક્ષે કાલનેમીને કહ્યું, તું તારા જ પુત્રોને માર્યા, હું તને શ્રાપ આપું કે આવતા અવતારે તારા પુત્રો તને મારશે. એટલા માટે આ કંસ કાલનેમી થયો, અને આ પુત્રો એના જ પુત્રો થયા. આવ્યો છે સીધો કંસના કારાગૃહમાં આવ્યો, અને વસુદેવ અને દેવકી જ્યાં બેઠા છે ત્યાંથી પુત્ર લીધો. પુત્ર હાથમાં લીધો, અને એક પથ્થરની શિલા હતી, પથ્થરની શિલા ઉપર બાળકને પછાડ્યું. બાળકનો પુત્રનો વધ થયો. પછી કંસે યદુવંશીઓની સાથે વેર બાંધી દીધું. યદુવંશીઓ આ વસુદેવ અને દેવકી, વસુદેવ એ યદુવંશી છે, એની સાથે વેર બાંધ્યો. અને બધાના વિરોધ વચ્ચે પોતાના પિતા ઉગ્રસેનને એણે કેદખાનામાં પૂર્યા. સુખદેવજી કહે છે કે હે રાજન, કંસ મહાબળવાન હતો, અને એમાં કંસને જરાસંધનો સાથ મળ્યો. જરાસંધનો સાથ મળ્યો, અને જરાસંધે પોતાની પુત્રી અસ્થિ અને પ્રાપ્તિ એટલે કંસની સાથે પરણાવી દીધી. જરાસંધ સસરો થયો, પોતાની પુત્રીને આપી દીધી, એટલે જમાઈ બનાવ્યો. કંસની સાથે તૃણાવર્ત, પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, મુષ્ટિક આદિ દૈત્યો એની સાથે સાથ આપ્યો. અને બધા દૈત્યો એના જોરે એ યદુવંશીઓને હેરાન કરવા લાગ્યો. અને બરાબર તે જ સમયે ભગવતી દેવકીએ એક પછી એક બધા ગર્ભ રહ્યો, બાળકનો જન્મ થાય. કંસ આવે એટલે બાળકને મારે, અને એમાં 7મો ગર્ભ રહ્યો, દેવકીના ગર્ભમાં ધારણ કર્યો. અને 7મો ગર્ભ ધારણ થવાથી ગર્ભમાં સ્વયં ભગવાન શેષ નારાયણ ત્યાં પધારે છે. સ્વાભાવિક રીતે અત્યંતિક દેવકીને આનંદ થવા લાગ્યો, પરંતુ દુઃખ પણ થવા લાગ્યો કે આ પણ આવીને બાળકને મારી નાખશે તો. અને એ સમયે ભગવાને માયાને બોલાવી. 7મો ગર્ભ દેવકીના ઉદરમાં અર્ધપક્વ થયો. ત્યાં ભગવાને માયાને બોલાવીને કહ્યું છે કે હે દેવી, તમે વ્રજમાં જાઓ. ભગવાને કહ્યું છે કે ગોકુળમાં અત્યારે નંદ બાબા નિવાસ કરે છે, અને નંદ બાબાના નિવાસે ત્યાં જાઓ. ત્યાં વસુદેવના બીજા પત્ની, એનું નામ છે રોહિણી, અને અત્યારે મારા અંશરૂપ ભગવાન શેષ નારાયણ દેવકીના ઉદરમાં અત્યારે પધાર્યા છે. ત્યારે તેમાંથી તમે લઈ લો અને રોહિણીના ગર્ભની અંદર તમે સ્થાપિત કરો. માયાએ કહ્યું ભગવાનને કે પૃથ્વી પર જઈને મારે બીજું શું કરવાનું? ભગવાને કહ્યું કે પૃથ્વી પર જઈને તમારે દેવકીના 8મો જે ગર્ભ છે એ ગર્ભમાં મારે અવતાર લેવાનો છે. 7મા ગર્ભનું તમારે કર્ષણ કરવાનું, પણ 8મા ગર્ભમાં હું આવીશ ત્યારે હે માયા, તમારે પણ યશોદાને ત્યાં તમારે જન્મ લેવાનો છે. માયાએ કહ્યું પછી મારે શું કરવાનું? ભગવાને કહ્યું તે રાત્રે સમગ્ર સંસારમાં તમારે નિંદ્રાને મૂકી દેવાની, કોઈને જાગતા ન રહેવા દેવાના, બધાને નિંદ્રા મૂકવાની, બધા નિંદ્રાધીન કરવાના. બધા નિંદ્રાધીન થાય પછી મારા પિતા મને ટોપલામાં મૂકી અને ગોકુળમાં મૂકી આવશે, મને મૂકી જશે, અને તમને હે માયા, તમને ગોકુળમાંથી લઈને મથુરા જશે. પછી ભગવાન કહે છે માયા, તમે જ્યારે ગોકુળમાં જાઓ ને ત્યાર પછી તમને જ્યાં મૂકે યશોદાની ગોદમાં, પછી માયાને જગાડી દેવી.
ઊંઘને ઉડાડી દેવી, બધાને નિંદ્રામાંથી જાગૃત કરવા. માયાએ કહ્યું પછી મારે શું કરવાનું? ભગવાને કહ્યું પછી તમારે માત્ર રડવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પછી બધું કામ કંસ કરશે. તમારે રડી લેવાનું, પછી બધું કામ કંસ કરશે. ભગવાન કહે છે દેવી, તમને જ્યારે પછાડવાને માટે જાય, તમારો પગ પકડીને પથ્થરની શિલા ઉપર મારવાને માટે જાય, ત્યારે તમારે અષ્ટભુજા અંબિકાના રૂપમાં પ્રગટ થવાનું અને હાથમાંથી છટકી જાય આકાશમાં જઈને તમારે કહેવાનું કે હે કંસ, તારો કાળ તો જન્મી ચૂક્યો છે. આટલું જ તમારે કહેવાનું. પણ દેવી ધ્યાન રાખજો, તમારે ખાલી સૂચના આપવાની છે, સરનામું નહીં. એવું ભૂલ ન કરતા કે સરનામું આપી દેવાની ભૂલ ન કરતા, ખાલી સૂચના આપજો કે તને મારનારો જન્મી ચૂક્યો છે. ભગવાનની આજ્ઞા લઈ માયાએ દેવકીના ગર્ભમાં આવ્યો, કર્ષણ કર્યું અને રોહિણીના ગર્ભની અંદર એ ગર્ભને સ્થાપિત કર્યો. આ બાજુ મથુરામાં લોકો કહેવા લાગ્યા કે દેવકીનો 7મો ગર્ભ કંસના ત્રાસથી 7મો ગર્ભ સરી પડ્યો, ગર્ભપાત થયો. દેવકી ત્યાં દુઃખી થયા. અને બીજી બાજુ ગોકુળમાં ભગવાન શેષ નારાયણનો રોહિણીજીના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને તે જન્મ થયો છે. બલભદ્રનો અવતાર ધારણ કર્યો. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ બલભદ્ર ભગવાન કી જય. બલરામજીનું પ્રાગટ્ય થયું. ભગવાન હવે 8મો ગર્ભમાં દેવકીને રહેવાની તૈયારી થઈ, ધારણ કર્યો. પ્રથમ ભગવાન વસુદેવના મનમાં પ્રગટ થયા અને પછી દેવકીના મનની અંદર પરમાત્માનો આવિર્ભાવ થયો. માં દેવકી પ્રસન્ન થયા. સા દેવકી સર્વ જગત નિવાસ, નિવાસ ભૂતાન તરામ ન રહેજે. સુખદેવજી કહે છે ભગવાન સમસ્ત સંસારનું સ્થાન છે. પણ દેવકી જેમ ઘડામાં દીવો મૂક્યો હોય અને એ ઘડામાંથી છિદ્રમાંથી પ્રકાશ બહાર આવે, એમ દેવકીના ગર્ભમાં ભગવાન આવિર્ભાવ થયો. એટલે દેવકીના શરીર ઉપરથી મુખમંડલ ઉપર એક આભા પ્રકાશવા લાગી. આભાનો તેજ દેખાવા લાગ્યો અને આખી મથુરા નગરીમાં એમ થવા લાગ્યું કે હવે આખું મથુરાનું વાતાવરણ બદલાવા લાગ્યું. આ બાજુ કંસને થયું કે દેવકીના ગર્ભમાં જે આવ્યો છે ગર્ભ નિશ્ચિત એ મારો જીવ લેનારો છે. તે દિવસ વિચાર છે કે મારે શું કરવું જોઈએ? આ દેવકીને હવે મારે મારવાથી કોઈ ફાયદો નથી. કંસ વિચારવા લાગ્યો, કારણ કે એક તો મારી બહેન છે, બીજું કે અત્યારે ગર્ભવતી છે. તેને મારવાથી તો મારી કીર્તિ પણ જાય, લક્ષ્મી પણ જાય અને મારું આયુષ્યનો તત્કાલ નાશ થાય. દેવકીની પાસે આવ્યા. દેવકીને જોઈને એટલા કંસના વિચાર પણ પરિવર્તિત થવા લાગ્યા. એનું કારણ કે દેવકીના ગર્ભમાં ભગવાન છે. કોઈ ભગવાનની પાસે મંદિરમાં જઈએ ને એટલે આપણા વિચાર પરિવર્તિત થવા લાગે. કોઈ સાધુની પાસે જઈએ, કોઈ સંતની પાસે જઈએ એટલે આપણા વિચાર શુદ્ધ બની જાય, વિચાર બદલાઈ જાય. એ એની ઓરાનો પ્રભાવ છે, એની આભાનો પ્રભાવ છે. સારા વિચારો આવવાનું કારણ એક જ હતું કે દેવકીના ઉદરમાં ભગવાન સાક્ષાત આવિર્ભાવ થયો છે. દેવકીને મારવાનો વિચાર માંડી વાળ્યો, પણ ખૂબ ભયભીત થયો. કંસને હાલતા ચાલતા જ્યાં જુઓ ત્યાં ખાતા પીતા ઉઠતા ભગવાન દેખાય છે. એનો કાળ દેખાય, જ્યાં નજર કરે ત્યાં કાળું જ દેખાય, મોત દેખાય. કાળા રંગથી એટલો બધો એ ભયભીત થયો કે કોઈ કાળું કપડું પહેરીને કોઈ આવતો હોય તો પણ એનાથી ડરી જાય. આટલો મોટો રાજા કોઈ કાળું ડગલું પહેરીને આવે તો પણ એ ભયભીત થઈને ખૂણામાં ભરાય છે, ગભરાઈને ભાગી જાય. કોઈ કાળા વાળવાળો વ્યક્તિ આવતો દેખાય તો પણ એને ભય લાગવા લાગે. ભોજન કરવાને માટે બેસે ને ભોજનની થાળીમાં જો રાઈનો દાણો દેખાય તો પણ એને ભય લાગવા લાગે, કારણ કે કાળું વસ્તુથી એને બહુ ભય લાગ્યો. આમ આખું જગત કંસને કૃષ્ણમય દેખાયો. કૃષ્ણ એટલે કાળું. સમય વીતવા લાગ્યો. વર્ષા ઋતુ આવી અને વર્ષા ઋતુ એટલે સમગ્ર પ્રાણી સૃષ્ટિને આનંદ આપનારી ઋતુ છે, જેમાં બ્રહ્માથી લઈને તુંબડા એક નાના એવા જીવ, આ બધા જ જીવો રાજી થાય. અને એમાં શ્રાવણ મહિનો આવ્યો. સુદ પક્ષ પૂરા થયા. એકમથી લઈને સુદ પક્ષ પૂરા થયા. વદ પક્ષનો આરંભ થયો. કૃષ્ણ પક્ષની તિથિ આવી. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમનો દિવસ આવ્યો. બુધવારની એ દિવ્ય રાત્રિ અને ભગવાનનું પ્રિય નક્ષત્ર સ્વાતિ નક્ષત્રનો આરંભ થયો. અને એ પ્રિય નક્ષત્ર રોહિણી નક્ષત્ર, અને રોહિણી નક્ષત્રમાં બ્રહ્માંડમાં શોભાયમાન થાય એવું આખું બ્રહ્માંડ તે સમયે શોભવા લાગ્યું. બ્રહ્મા ભુવશ્ચ તત્રૈત્ય મુનિભિ નારદાદિભિ
તે સમયે બ્રહ્માદિ, ભગવાન મહાદેવ, દેવર્ષિ નારદ આદિ ઋષિઓને સાથે લઈને કંસના કેદખાનામાં આવે છે અને ભગવાન શિવને સાથે રાખે. કારણ કે બધા જ અસુરો શિવના ભક્તો છે, એટલે બ્રહ્માજી દેવતાઓ સહિત આવ્યા અને કેદખાનામાં આવીને દેવકીના ગર્ભમાં રહેલા ભગવાન નારાયણની ગર્ભ સ્તુતિ કરે છે. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનના પછી નામ પડ્યા, પણ દેવકીના ગર્ભમાં ભગવાન આવ્યા ને ત્યાં જ ભગવાનનું નામ પડ્યું છે. કયું નામ? સત્યવ્રતમ સત્યપામ સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યા સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના એકાયનોષો દ્વિપલસ્ત્રિમૂલ ચતુરસઃ પંચવિધઃ ષડાત્મા સપ્તત્વગષ્ટ અષ્ટવિપ્યો નવાક્ષો દશચ્છતિ દ્વિખગોરાદિવૃક્ષ ત્વમેક એવાસ્ય સતઃ પ્રસૃતિસ્ત્વં સન્નિધાનં ત્વનુગ્રહં ત્વન્માયયા સંવૃતચેતસસ્ત્વા પશ્યાન્તિ નાનાન વિપશ્ચિતો યે. આ સ્તુતિ છે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. ભગવાનનું એક નામ છે સત્ય, એટલા માટે સત્યનારાયણનું આપણે ત્યાં વ્રત થાય. સત્યવ્રતમ. આ શ્લોકની 9 વાર ભગવાનનું સત્ય શબ્દનું પ્રયોજન થયું છે. એ ભગવાન આપ સત્ય સ્વરૂપ છો, સત્ય સંકલ્પ છો, એવા ભગવાનના ચરણોમાં અમે વંદન કરીએ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તમામ શુભ ગુણોથી યુક્ત સમય આવ્યો. આકાશમાં તમામ નક્ષત્રો, તારાઓ શાંત અને સૌમ્ય થયા. દિશાઓ સ્વચ્છ બની, પ્રસન્ન બની. આકાશમાં તારાઓ ઝગમગાટ કરે. પૃથ્વી ઉપર મોટા મોટા નગરો, ગામડાઓમાં, આહીરોના નેસડાઓમાં અને ખાણોમાં આજ મંગળો વર્તાઈ રહ્યા. નદીઓના જળ નિર્મળ થવા લાગ્યા. આજ યમુના ઉછાળા મારવા લાગી. રાત્રિના સમયે કમળો ખીલવા લાગ્યા. પક્ષીઓના કલરવ સંભળાવા લાગ્યો. મંદ મંદ સુગંધ વાયુઓ ગાવા લાગ્યો. ભમરાઓ ગુંજારવ કરે, હર્ષનાદ કરે. શીતલ મંદ સુગંધ વાયુઓ વાય છે. ઝરણાઓ કિલકિલ નિનાદ કરે. યમુના ઉભરાવા લાગી. પ્રકૃતિ આજ પ્રસન્ન થવા લાગી. અગ્નિહોત્રીઓના અગ્નિઓ બુઝાઈ ગયેલા. આજ પુનઃ એમાં ચેતના આવી અને યજ્ઞ પુનઃ પ્રજ્વલિત થયા. ગિરિકંદરામાં બેઠેલા મોટા મોટા યોગીઓ આજ ધ્યાન છોડી અને દોટ મૂકીને ગોકુળ તરફ દોટ મૂકી. ગાયો પૂછડા ઊંચા ઊંચા કરી કરીને વૃંદાવન તરફ, ગોકુળ તરફ દોટ મૂકી છે. સંતો નામન આજ પ્રસન્નતાથી નાચવા લાગ્યા. ઈશાઓ પ્રસન્ન થઈ. ભૂમિ તત્વ પૃથ્વી રાજી થઈ. અગ્નિહોત્રીના અગ્નિ પ્રસન્ન થયા અને વાયુ પ્રસન્ન થયું. આકાશ તત્વ રાજી થયું અને રોહિણી નક્ષત્ર પર રાજી થયું. અને એ સમયે ભગવાન ચતુર્ભુજના રૂપની અંદર દેવકી અને વસુદેવની સામે ત્યાં પ્રગટ થયા અને ભગવાનને જોયા ચતુર્ભુજના રૂપમાં. એટલે દેવકી અને વસુદેવજી ત્યાં બોલે છે. દેવકી અને વસુદેવે જો કે અદ્ભુત રૂપ, ભગવાન નારાયણનો ચતુર્ભુજ રૂપ, નેત્રો કમળ જેવા, 4 ભુજાવાળા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. અને ભગવાનને જોઈને, અદ્ભુત રૂપ જોઈને માં દેવકી અને વસુદેવ ત્યાં પ્રણામ કરે, વંદન કરે, સ્તુતિ કરે. અને દેવકી જે કહે છે કે હે પરમાત્મા, વેદોએ આપનું આ જે સ્વરૂપ અવ્યક્ત અને બધાનું કારણ બતાવ્યું, તે સ્વરૂપ એ સ્વયં આપ ભગવાન નારાયણ છો. હે પ્રભુ, અમને અમારા જીવનને કૃતાર્થ કર્યો કે અમારે આંગણે આપ પધાર્યા છો. પ્રભુ, અમારા પુત્ર બનીને તમે આવ્યા છો, પણ આજ તમે પુત્ર બનીને નથી આવ્યા, તમે પિતા બનીને આવ્યા છો, તમે બાપ બનીને આવ્યા છો. દેવકીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તમે બાળક બનો, અમારે પુત્ર જોઈએ છે, તમે તો પિતા બનીને આવ્યા છો. આવી જ ઘટના રામચરિતમાનસમાં કૌશલ્યા માએ પણ ભગવાનને બાળક બનાવ્યા છે. ચતુર્ભુજના રૂપમાં ભગવાન પ્રગટ થયા. દેવકીજીએ કહ્યું છે પ્રભુ, તમે નાના બનો. ભગવાન નારાયણ કહે છે દેવકી, તમને ખ્યાલ નથી, પણ તમે પૂર્વ જન્મમાં, તમે પહેલો જન્મ જ્યારે તમારો થયો ત્યારે હે માં, તમારું નામ પ્રશ્ની હતું અને મારા પિતા વસુદેવ, એનું નામ હતું સુતપા. ત્યારે તમે પ્રજાપતિ હતા અને તમે ખૂબ તપ કર્યું. ત્યારે તમે વરદાન માંગેલું કે તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય. એટલા માટે માં, તે જન્મનું વરદાન પૂર્ણ કરવાને માટે હું જ તમારો પુત્ર બનીને આવ્યો. તે સમયમાં હું પુત્ર બનેલો ત્યારે મારું નામ કૃષ્ણની ગર્ભ હતું. બીજો અવતારમાં તમે હે
માં તમે અદિતિ બન્યા અને મારા પિતા ઉપેન્દ્ર, મારા પિતા કશ્યપ બન્યા ત્યારે તમારે ત્યાં કશ્યપ અને અદિતિના ત્યાં હું વામન બનીને આવ્યો, ઉપેન્દ્ર બનીને આવ્યો. આ બાજુ મારો બીજો અવતાર. અને હે માં, આ ત્રીજા જન્મ અત્યારે તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છું. હે માં, મારી એક જ પ્રાર્થના છે કે ભલે તમે બ્રહ્મભાવ માનો, ભલે તમે મને ઈશ્વર માનો, પણ મારે તમારો પુત્ર બનીને આવવું છે. મારામાં તમે પુત્ર ભાવ રાખજો. મારે આ જગતની અંદર અત્યાર સુધી બહુ મારી પૂજા થઈ, પણ માં મારે હવે પૂજાવું નથી, મારે તો પ્રેમ લેવો છે. હું પ્રેમ લેવાને માટે આ ધરા ઉપર આવ્યો છું. અને તે સમયે માં વસુદેવ અને દેવકી જે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન ચતુર્ભુજના રૂપમાં હતા, એ 2 ભુજવાળા થયા. ત્યારે પછી નાના થયા અને નાના થયા પછી માની ગોદમાં આવ્યા. ભગવાને કહ્યું, માં હવે બસ. દેવકીએ કહ્યું કે નાનું બાળક હોય ને એ તો બોલે નહીં, અને તમે તો બોલો છો. એટલે ભગવાને બોલવાનું બંધ કર્યું. અને પછી ભગવાનના હાથ મુખની અંદર દાંત હતા. એટલે દેવકીએ કહ્યું કે પ્રભુ, નાના બાળકના મુખમાં તો દાંત ન હોય, તમારા મુખમાં તો દાંત છે. ભગવાને કહ્યું, દાંત ન હોય? બોલે હા. તો પછી જવા દો. ભગવાને મુખમાંથી દાંતને જતા રહ્યા. ભગવાન દાંત વગરના થયા. ભગવાન માની સાથે વાત કરે એટલે મા દેવકીએ કહ્યું કે પ્રભુ, નાનું બાળક હોય ને એ તો બોલે નહીં, તમે તો બોલો છો. બોલવાનું બંધ થયું. પછી હસવા લાગ્યા. એટલે મા દેવકીએ કહ્યું કે નાનું બાળક હોય ને એ તો રડે, અને તમે તો હસો છો. ત્યારે ભગવાને કહ્યું કે હું શું કામ રડું? ત્યારે દેવકીએ કહ્યું, તમારે રડવાનું એટલા માટે કે તમારે તમારા માટે નહીં, પણ દુનિયાના લોકો ઉપર જે દુઃખ આવ્યું છે ને એના માટે તમે રડો. અને ત્યાં જ ભગવાન રડવાની શરૂઆત કરી. અને ત્યાં જ વસુદેવજીએ ભગવાનને રડે છે એ અવાજ થાય એટલા માટે શાંત કરવાને માટે પ્રયત્નો કર્યા. અને વિચાર કરશે કે શું કરું? ત્યાં જ બાજુમાં એક ટોપલો હતો. ટોપલાની અંદર સ્વચ્છ સફેદ વસ્ત્ર પાથર્યું અને એની અંદર દેવકીજીએ પોતાના હાથથી બાળકને આપ્યો. આંખની અંદર નેત્રમાં ગંગા જમનાના નીર વહેવા લાગ્યા. અને પછી જ્યારે વસુદેવ અને દેવકી કહે છે કે સંકલ્પ કર્યો કે આપણો આ પુત્ર હેમખેમ આપણને જ્યારે પાછો મળશે ને ત્યારે આપણે 10,000 ગાયોનું દાન બ્રાહ્મણોને આપીશું. સંકલ્પ કર્યો અને પછી ટોપલાની અંદર એ બાળકને મૂક્યો. અને ટોપલો માથા ઉપર જ્યાં લીધો છે ત્યાં જ હાથની બેડીઓ છૂટી ગઈ. અને વસુદેવજી મસ્તક ઉપર ટોપલું ધારણ કરી મથુરાની જેલમાંથી દરવાજા ખુલ્યા છે. ધીમે ધીમે જેલમાંથી બહાર આવ્યા, યમુનાના કિનારે આવ્યા. અને યમુનાના કિનારે જ્યાં આવ્યા છે ત્યાં જ યમુનાજી પણ આમ ઉછાળા મારવા લાગ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને જ્યાં યમુનાના કિનારે આવ્યા, યમુના હિલોડા મારવા લાગી. અને ત્યાં જ યમુનાજીએ માર્ગ આપ્યો. અને વસુદેવજી માર્ગ આવી અને ત્યાં જ ગોકુળમાં નંદ બાબાના નંદાલયમાં આવ્યા. દરવાજો ખુલ્યો અને ત્યાં યશોદાની કક્ષની અંદર બાજુમાં અંકમાં એક બાળકીનો જન્મ થયેલો. એ બાળકીને ગોદમાં લીધી, બાળકને યશોદાજીની બાજુમાં મૂક્યા, બાળકીને ટોપલામાં લીધી. અને વસુદેવજી માથા ઉપર લઈને પાછા આવે છે. અને મથુરામાં આવ્યા, દરવાજા બંધ થયા અને અંદર આવ્યા છે. અને આ બાજુ બીજા દિવસથી સવારે કંસને ખબર પડી, સમાચાર મળ્યા. કંસ આવ્યો અને ત્યાં આવીને જુએ છે, બાળકી જોઈ, હાથમાં લીધી, પછાડવા જાય, મારવા જાય. અષ્ટભુજા અંબિકા પ્રગટ થયા અને કહ્યું છે, હે કંસ, તું મને શું મારવાનું? તને મારનાર તો જન્મી ચૂક્યો છે. અને આ બાજુ નંદ બાબાના આંગણે યશોદાના કક્ષમાં સવાર પડી છે. અને ત્યાં જ સવારના સમયે સુનંદા હે કોકુડિયામાં મેલવાને જાય મારો શ્યામ, શ્યામ આવીને મારી બડુકી પડે. હે શ્યામ આવીને મારી બડુકી પડે. કમલ મારું હાલો આવીને મારી બડુકી પડે. આવીને મારી બડુકી પડે.
ઉમંગ ભયો જય કનૈયા લાલ કી યશોદા તો લાલ ભયો જય કનૈયા લાલ કી નંદ બાબા કો પ્યારો ભયો જય કનૈયા લાલ કી નંદ બાબા કો પ્યારો ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી ગોકુલ में आनंद भयो जय कन्हैया लाल કી वृंदावन आनंद भयो जय कन्हैया लाल કી वृंदावन आनंद भयो जय हे आनंद युवंग भयो जय कन्हैया लाल કી हे ब्रज में आनंद भयो जय कन्हैया लाल કી हे ब्रज में आनंद भयो जय कन्हैया लाल કી जय हो नंद लाल की जय यशोदा लाल की जय हो नंद लाल की जय यशोदा लाल की ये हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी देना घोड़ा देना और देना पाल के हाथी देना
કનૈયો દેખાય છે કનૈયો દેખાય મને કનૈયો દેખાય છે કનૈયો દેખાય મને કનૈયો દેખાય છે એ પીળા જબલા વાળો મને કનૈયો દેખાય ગોકુળમાં વૃંદાવન ધામની વ્રજભૂમિની આ પવિત્ર ધરા ઉપરથી રોહિણાનું સમગ્ર આ કથાનો આયોજક પરિવાર, કાંતિભાઈનો પરિવાર, કાંતુભાઈનો પરિવાર, આપ સૌને અને ટીવીના માધ્યમ દ્વારા, મોબાઈલના માધ્યમ દ્વારા પોતપોતાના ઘરમાં બેસી અને કથાને શ્રવણ કરી રહેલા તમામ શ્રોતાજનોને આ વ્રજભૂમિ ઉપરથી, વ્રજમંડળની ભૂમિ ઉપરથી આપ સૌને ભગવાનના જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. અને આવો રોજના આપણા ક્રમ પ્રમાણે ફરી એકવાર એક શ્લોકનું ગાયન કરી, એક ધૂન બોલી અને કથાને વિરામ આપીએ. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, હરયે પરમાત્મને, પ્રણતઃ ક્લેશનાશાય, પ્રણતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. આવો 2 મિનિટને માટે ભગવાન નામનું કીર્તન કરી અને ત્યાર પછી મટકી